તમે લાસ્ટ ટાઈમ વાત કરી કે ઘરનો ચાર્જ લેવાનો અને સ્પેશિયલી ઘરના છોકરાઓનો ખાવાનો ચાર્જ લેવાનો, તો શું તમે આ ટોપિક પર થોડીક વધારે માહિતી આપી શકશો? જરૂર. હવે આપણે બહુ લિનિયન્ટ થઈ ગયા છીએ, એટલે બાળકોને જે પણ ખાવું હોય, ઓર્ડર કરવું હોય, કંઈ પણ વસ્તુ આપણે એમને કરવા દઈએ છીએ, એમાં થોડુંક આપણે એક્ટિવ થવાની જરૂર છે. એ ઘરનું કોઈ પણ વ્યક્તિ કરી શકે, મા બાપ, બા દાદા, અંકલ આંટી, મોટા ભાઈ બહેન કોઈ પણ કરી શકે. શું કરી શકાય? રોજ એક ફ્રૂટની ટેવ પાડો, થોડું રોજ ડ્રાયફ્રૂટ ખાવાની ટેવ પાડો, થોડુંક વધુ શાક, સલાડ, એને સજાવીને થોડુંક ચટણી, ચાટ મસાલો કંઈ પણ કરીને એમને ઇન્ટરેસ્ટિંગ બનાવીને પણ એમને ખવડાવો. ખાંડ, મીઠું, તેલ, ચીઝ, બટર વગેરેનો વપરાશ થોડો ઘટાડો. એમને ઘરમાં પ્રોસેસ ફૂડ ઓછું ને ઓછું લાવો. સમજાવો એમને, થોડુંક પ્રેમ, થોડુંક ફર્મનેસ. બધું જ એ લોકો સમજે માને એવું જરૂરી નથી. આ ઘર છે, હોટલ નથી. એટલે તમારે સ્વાદ અને દેખાવ બાબતે ડિફેન્સિવ થવાની જરૂર નથી.